તો ફેમિલી કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સવાર ભાઈ બહેનો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો ફેમિલી અત્યારે આપણે ચા બની ગઈ છે એટલે ચા પીવાનું છે. જો ચા બની ગઈ છે. અત્યારે આપણે જવાનું છે કામે. અજમો કાપા કાલે તો આપણે વલિયારી કાપી હતી, થોડીક રહી ગઈ હતી અને આપણે વિડીયો શૂટ નથી કર્યો કેમ કે આપણે મોબાઈલનો વિડીયો મૂકીને નાહી હતા એટલે. બાકી તો બધા રેડી થઈ ગયા છે. આરોહી ઉઠીને આવી ગઈ છે. ગોદડા હજી આપણે બાકી છે. પૂનમ આ બાજુ બેસી છે. ચા આપણે રેડી થઈ ગઈ છે. ત્યારે ચા રેડી ગઈ છે એટલે આપણે ચા પીવાની છે. બાકી તો દિવસ અત્યારે મોડું ધોવે છે તો કઈ આપણે ચા પી લઈએ. આપણે ગોદડા હજી બનવાના છે, પછી આપણે તાત્કાલિક જવાનું છે કેમ કે આપણે અજમા તો કાપવાનું ચાલુ કરી દીધું છે એટલે તો બની રહેજો બ્લોગ. એટલે અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને આપણી ધનોને પણ આપણે રેડી કરી દીધી છે. બાકી તો આ રીતની હે આપણી ધન, તમને ખબર જ છે. તે ડબડું લાગેલા જાય અને ડબડાને આપણે કાલે ઠંડુ પાણી થઈ કરીને આપણે સીવા દીધું રાતે. બાકી તો જો આ રીતનું આપણે સીવ્યું બહારથી પેન્ટને સીવી દીધું તો કઈ નહીં. અત્યારે આપણે નીકળીએ ને જો આરોહી એમની એમ છે. આપણે કૂતરી પણ આવી ગઈ છે, રોટલો દીધો છે પણ નથી ખાતી. બાકી તો અત્યારે નીકળીએ, વાગી ગયા છે 7 કેમ કે આપણે થોડાક વેલાઈ જઈએ એટલા સારું રહી કાપવામાં, ઉતાવળી થાય એવું છે. તો કંઈ નહીં આપણે જઈએ છીએ વલિયારી કાપવા. બાકી તો અજમા કાપીને આપણે આવતા રહ્યા હતા. થોડોક કાપવાનો રહી ગયો છે કાલનો, આમ તો વીરા જેટલાનો રહી ગયો છે. અત્યારે આપણે અહીંયા વલિયારી કાપવાની છે અને વાગી ગયા છે 3 કે વહેલું જવાનું હતું પણ તડકો બહુ થાય છે એટલે નથી જતા કેમ કે તો બહુ લાગે છે ને ગરમ ગરમ હવા આવે છે એટલે. બાકી જઈએ તો બની રહેજો બ્લોગ્સમાં. અત્યારે આપણે શૂટ નહીં કરીએ કે ભાઈ થોડી વાર જ કરશું. તો જઈએ છે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. કેટલું વળાય કેટલું નહીં આપણે બીજું તો આપણે વાળી દીધું હતું એટલે. તો અત્યારે આપણે નીકળીએ અહીંથી કેમ કે તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છે વલિયારી કાપવા. બાકી કાલનું આપણે કાપેલું એ તમને બતાવી દઉં. જો પિયુષ આવે અહીંયાથી આપણે કાપેલું છે અહીંયા સુધી. બાકી તો પિયુષ આટલું હવે તો અત્યારે આપણે કાપવાનું ચાલુ કરી દઈએ કેમ કે તડકો લાગે છે બહુ એટલે. તો કાપીને તમને મળીએ પાછું. તો અત્યારે આપણે વલિયારીનું કામ પતાવી દીધું છે. બાકી એક સાઈડનું પતાવ્યું છે, બધું નથી. પાછળ હતું એ પતાવી દીધું છે અને હવે આપણે અહીંયા થોડું છે કેટલા ચા લગભગ 14 ચા પીવા છે રહી ગયા છે એટલે કાલે આપણે કાપવાનું છે ને ખરું પણ કરવાનું છે. બાકી તો વલિયારી આ રીતની થઈ ગઈ છે એટલે કાલે આપણે ભેગું કરવું પડશે કેમ કે કાલે જોઈએ મને તો કાલે ભેગું કરવાનું છે. અહીંયા સેટ શું કહે છે શું નહીં તો ખરું તો આપણે કાલે બનાવવું જ પડશે એટલે. તો અહીંયા રહી ગયા છે આપણે 14 ચા કેમ કે આ બાજુ આ થોડા હીરા દેખાતા હતા એટલે અહીંયાથી આપણે વાળી લીધું હતું. તો કંઈ નહીં 14 તો રહી ગયા છે એટલે આપણે કાલે કાપવા પડશે ને ખરું પણ આપણે કાલે કરવું પડશે. ત્યારે આપણે ગામમાં જવાનું છે. બાકી તો પૂનમ રીંગણ કાપે છે. આજે બનાવવાનું છે રીંગણનું શાક ને શાક કઈ લીધું નથી ને અમને હશે લારી વાળો તો લઈ આવશે. ગામમાં લારી વાળો હોય તો આપણે શાક બકાર લાવવાનું છે. બાકી તો જોઈએ હોય તો લાવવાનું છે. અત્યારે તો રીંગણ કાપે છે. બાકી તો પિયુષ રેડી થઈ ગયો છે નહીં ધોઈને. આપણે પણ રેડી થઈ ગયા છે અને અહીંયા જો બધા કપડા અત્યારે કાઢીને અહીંયા મૂકી દીધા છે, પછી આપણે મૂકી દઈશે. બાકી તો અત્યારે આપણે ગામમાં જઈએ. સૂર્યદેવ તો ઉડી ગયા છે, થોડી વાર છે તો કંઈ નહીં ફેમિલી. અત્યારે આપણે ગામમાં જઈએ. વિડીયો આટલે સુધી. બાકી તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન કરી લેના તાકી નવો વિડીયો નાખું લેતા તમને નોટિફિકેશન મળી જશે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.